આજે તો તોડી નાખ્યું એક મકાનનું તાળું, વગાડ્યો મારા લગ્નનો ઢોલ. એ તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ 114 દી સાગાની સાથે. હાલમાં થોડીક પરિસ્થિતિ બગડી ગઈ છે, કારણ કે તમારા ભાઈને બગડી ગઈ છે મજા, એટલે જવાનું દવાખાને. આવી ગયા દવાખાને, હવે લઈ લીધી દવા પીને તો એવું ઘેન સડી ગયું, કેમ વાગી ગયા હાનના 4 ખબર જ ન રહે. જાગીને તો પછી ઠેકડા મારી મારી ભત્રીજાને તોડી દીધી 4 બધા. પછી તો ભત્રીજાના કાકાએ વગાડ્યો ઢોલ ને ભત્રીજાએ કર્યો ડિસ્કો. હવે એક ભત્રીજાએ ડિસ્કો કર્યો ને એક ભત્રીજાએ પૈસા ઉડાડ્યા. પછી તો ઘેર જે કઈ ગયા નતા, આવી જા કાકો ભત્રીજો ભાઈ સિંગ માં આટો મારવાનો, અમારે કઈક સિંગ થઈ છે, આવી કરો કોમેન્ટ તમારે કેવી કેવી સિંગ થઈ છે. પછી તો હળવેક દે ટ્રેક્ટર ને સડાયું રોડે. પણ તમને હંધાને ખબર હશે કે મારી પાસે ગમે ઈ વાહન આવે પોપે જાય પેલા. પછી તો ટ્રેક્ટર માં લોટા રોડીને આવી ગયા આપણે આ લોકેશન, અને આપણે આ લોકેશન ઉપર આખવાનું આપણે લોટાવી. અને આ છે હાવતડ ગામ ને હાવતડ ગામ માં કોણ કોણ વ્લોગ જોવે કરો કોમે. અને આ ઢેલાનું તાળું એટલે તોડું પડ્યું કે એની સાવી નહોતી જડી. પછી હળું લઈ લીધું મેં ટ્રેક્ટર અંદર. પછી તો લોટાવી કરી દીધું ચાલુ હલવા ગયો. આમાં કુસણ બાવળિયા હલવાણા. બાવળિયા હા ભોજી હલવાયા જાનું માન ગાન ગુણ સાગર જય કપિલ તીવ લોક હો જાગર. અને હજી તો પાછી ડમરી ઉડાડવાનું ચાલુ કર્યું, પાછી નડી હલવાઈ ગઈ. साला ये दुख का खत्म नहीं होता बे. અને ફાઇનલ છે આ લોકેશન ની કન્ડિશન. અને હવે એમ તો ચોક નહીં સારું કામ કર્યું છે તે. પછી તો મિત્રો રાત નું અંધારું થઈ જતું, ટ્રેક્ટર કાઢ્યું ને આવી જાય સીધા ગેરેજ. અને આજ આખો દી ગેરેજ નતા આવ્યા ને કાંક નવીન લાગ્યું મને. બાકી ગેરેજ તો ખુલ્લું જ હતું હો. કાંઈ વાંધો નહીં, મળવીશું નેક્સ્ટ પાર્ટમાં. જય માતાજી.